સ્વાગત છે। ઘરઘંટીમાં ઘરે લોટ દળ્યા પછી તેને 1.5 થી 2 મહિના જેવું બંધ રાખવાથી તેમાં ધનેડા અને ઈયળ પડી જતી હોય છે। એ સિવાય ઘણી વખત ઝીણી ઝીણી જીવાત પણ થતી હોય છે। તો આજે હું તમને એકદમ પરફેક્ટ રીતે ઘરઘંટી સાફ કરવાની રીત બતાવીશ। જો તમે ઘરઘંટી આ રીતે સાફ કરીને રાખશો તો તેમાં 1.5 થી 2 મહિના નહીં પણ 6 થી 8 મહિના પણ ઘરઘંટીને બંધ રાખશો ને તો પણ તેમાં ધનેડા, ઈયળ કે કોઈ પણ જાતની જીવાત નહીં પડે। તો ચાલો ઘરઘંટી સાફ કરવાની શરૂઆત કરીએ। સૌથી પહેલા તમને હું અમારી ઘરઘંટી બતાવી દઉં। તો આ ઘરઘંટીમાં લોટ દળીને અમે 1.5 મહિનાથી આમ જ રાખેલી છે। 1.5 મહિના પછી ઘરઘંટીને ખોલીને જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે આ ઘરઘંટી કેટલી સાફ છે। તેમાં અહીંયા નીચે મેં થોડા બ્રશ રાખ્યા છે જેનો ઉપયોગ આપણે ઘરઘંટીની સફાઈ માટે કરીશું। અને તે સિવાય આ કોથળીમાં લોટ દળવા માટેની જે અલગ અલગ જાળી આવે તે ભરેલી છે। આ લોટ દળવા માટેની જાળીઓ જોઈએ તો પણ તમે જોઈ શકો છો કે આ બધી જાળી પણ કેટલી સાફ છે। તેમાં પણ કોઈ પણ જાતની જીવાત, ધનેડા કે ઈયળ નથી। આ ઘરઘંટી અંદાજે 20 વર્ષ જૂની છે છતાં પણ તમે જોઈ શકો છો કે આ ઘરઘંટી કેટલી સાફ છે। આ ઘરઘંટીને જોઈને તમને લાગશે જ નહીં કે આ ઘરઘંટી 20 વર્ષ જૂની છે। તો આ ઘંટીના કોઈ પણ ખૂણામાં અથવા તો કોઈ પણ ભાગમાં તમે જોશો ને તો તમને ક્યાંય પણ નાની એવી જીવાત પણ જોવા નહીં મળે। તો ચાલો હવે આ ઘરઘંટી એકદમ આ જ રીતે ચોખ્ખી રહે અને જીવાત ના થાય તે રીતે ઘરઘંટીની સફાઈ કરવાની શરૂઆત કરીએ। આ ઘરઘંટીમાં લોટ દળાઈ ગયા પછી અહીંયા તમે જોઈ શકો છો કે હવે આ ઘરઘંટીમાં બધી જ જગ્યાએ લોટ લાગેલો છે। અમે જ્યારે પણ ઘરઘંટીમાં લોટ દળીએ ત્યારે એક સાથે 1 થી 1.5 મહિનાનો લોટ દળી લઈએ છીએ જેથી કરીને થોડા ટાઈમે આપણે ઘરઘંટીને સાફ કરવાની ઝંઝટ ના રહે। અને તમે અહીંયા જોઈ શકો છો એ રીતે ઘરઘંટીમાં લોટ દળતી વખતે એક આગળ ન્યૂઝપેપર રાખી દેવું જેથી કરીને થોડો ઘણો લોટ જે હોય તે નીચે પડવાની જગ્યાએ ન્યૂઝપેપરમાં જ પડે અને આખું ઘર આપણું ગંદુ ના થાય। અને એ સિવાય તમે અહીંયા જોઈ શકો છો કે આ એક લોટ દળીને ભરવાની કોથળી અમે રાખીએ છીએ। તપેલાની જગ્યાએ આ કોથળી વાપરવાથી તેમાં એકસાથે આપણે વધારે લોટ દળી શકીએ છીએ। જો તપેલું હોય તો તેમાં 2 કિલો લોટ જ સમાય છે પણ આ કોથળીમાં અંદાજે 6 કિલો જેટલો લોટ તમે એક જ વખતમાં દળી શકો છો। લોટ દળાઈ ગયા પછી આ કોથળીને ધોઈને સરસથી સૂકવીને કોરી કરીને પછી જ મૂકવાની જેથી કરીને કોથળી પણ ગંદી ના રહે। હવે આપણે ઘરઘંટીનું અંદરનું ખાનું ખોલીને જે લોટ દળવાની જાળી હોય તે કાઢી લઈએ। અહીંયા છેલ્લે ઘઉંનો કરકરો એટલે કે ભાખરીનો લોટ દળ્યો હોવાથી આ ખાનું ગંદુ નથી। એટલે તમે પણ જ્યારે પણ ઘરઘંટીમાં લોટ દળો ત્યારે ભાખરીનો લોટ લાસ્ટમાં દળવો જેથી કરીને આ ખાનું સરસથી ચોખ્ખું થઈ જાય અને વધારે લોટ સાઈડમાં લાગેલો પણ ના રહે। અહીંયા મેં લોટ દળવાની જાળીને કાઢી લીધી છે। આ જાળીને જે ઘરઘંટી સાફ કરવાનું બ્રશ હોય તેના મદદથી પહેલાં સાફ કરી લેશું જેથી કરીને તેના ઉપર જે લોટ ચોટેલો હોય તે બધો જ લોટ નીકળી જાય। આ રીતે મોટા બ્રશથી જાળીને સાફ કરી લીધા પછી મેં અહીંયા એક ટૂથબ્રશ લીધું છે તેના મદદથી હવે આપણે આ જાળીને સાફ કરીશું। આ રીતે ટૂથબ્રશની મદદથી જાળીને સાફ કરીશું તો જે જાળીના નાના હોલ હોય તે બધા જ હોલમાં થોડો પણ લોટ હોય તો તે નીકળી જાય અને જાળી સરસથી સાફ થઈ જાય। તો હવે ટૂથબ્રશથી પણ આ જાળી સરસથી સાફ થઈ ગઈ છે। તો હવે એક કોટનનું ચોખ્ખું કપડું લઈને તેના વડે જાળીને સરસથી લૂછી લેશું જેથી કરીને જો હવે થોડો પણ લોટ ચોટ્યો હોય તો તે નીકળી જાય અને આ રીતે જાળી એકદમ ક્લીન થઈ જાય। આ લોટ દળવાની જાળીને ક્યારેય પણ પાણીથી ના ધોવી તેને આ રીતે બ્રશ અને કપડાની મદદથી જ સાફ કરવાની છે। તો એક જાળી સાફ થઈ ગયા પછી તે જ રીતે બીજી જાળીને પણ સાફ કરી લેશું। જાડો લોટ દળવાની જાળી ખૂબ જ સરળતાથી સાફ થઈ જશે પણ ઝીણો લોટ સાફ કરવાની જાળીમાં થોડી વાર લાગશે કેમ કે તેમાં આ રીતે નાના ખૂણા ખાંચકા વધારે હોય છે જેમાં વધારે લોટ ભરાઈ જાય છે। એટલે ખાસ ધ્યાન રાખીને જાળીના બધા જ ખૂણા ખાંચકામાંથી લોટ નીકળી જાય તે ખાસ જોવું।
તો આ જ રીતે પહેલાં મોટા બ્રશથી અને ત્યાર પછી ટૂથબ્રશનો ઉપયોગ કરીને બધો જ લોટ જાળીમાંથી કાઢી લેશું અને લાસ્ટમાં આ જાળીને કોટનના કપડાથી લૂછીને સાફ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જાળીને આપણે પાણી વડે ધોઈ નથી, છતાં પણ એકદમ ચોખ્ખી થઈ ગઈ છે અને કોઈ પણ ખૂણામાં લોટ લાગેલો પણ નથી. તો આ જ રીતે તમારે જાળીને સાફ કરવાની છે. જાળી સાફ થઈ ગયા પછી હવે આપણે ઘરઘંટીને સાફ કરીશું. તો તેના માટે સૌથી પહેલાં ઘરઘંટીનું બ્રશ લઈને ઘરઘંટીના બધા જ ભાગમાં જે લોટ લાગેલો છે તેને સાફ કરી લેશું. અહીંયા લોટ દળતી વખતે લાસ્ટમાં ઘઉંનો કરકરો લોટ દળ્યો હોવાથી આ ખાનામાં એટલો લોટ લાગેલો નથી, પણ જો તમે ઝીણો લોટ દળ્યો હશે તો આ ખાનામાં વધારે લોટ લાગેલો હશે. તો તેને બરાબર રીતે મોટા બ્રશ વડે સૌથી પહેલાં બધો જ લોટ સાફ કરી લેવાનો. અને જો બને તો લોટ દળતી વખતે ઘઉંનો થોડો કરકરો લોટ લાસ્ટમાં દળી લેવો, કેમ કે કરકરા લોટના લીધે જે ઝીણો લોટ અગાઉ ઘંટીના ખાનામાં લાગેલો હશે તો તે પણ નીકળી જશે અને આ ઘંટીનું ખાનું બરાબર રીતે સાફ પણ થઈ જશે. તો હવે આ જ રીતે ઘરઘંટીના મોટા બ્રશ વડે ઘંટીના બધા જ ભાગમાં જે લોટ લાગેલો હોય તેને કાઢી લેશું. ઘરઘંટી સાફ કરતી વખતે સૌથી પહેલાં આપણે આ રીતે મોટા બ્રશની મદદથી બધો જ લોટ કાઢી લેશું તો લોટ સરળતાથી અને ખૂબ જ ઝડપથી નીકળી જશે અને પછી આ ઘરઘંટીને સાફ કરવી થોડી સહેલી થઈ જશે. મોટા બ્રશ વડે ઘરઘંટીને સાફ કર્યા પછી આપણી આ ઘરઘંટીમાંથી મોટા ભાગનો લોટ નીકળી ગયો છે. હવે આપણે જે નાના નાના ખૂણામાં લોટ લાગેલો છે તેને આ રીતે ટૂથબ્રશની મદદથી સાફ કરીશું. અહીંયા જો એક ટૂથબ્રશમાં વધારે લોટ લાગી જાય ત્યાર પછી બીજા ટૂથબ્રશનો ઉપયોગ કરવો, એટલે કે એક ટૂથબ્રશ ગંદુ થઈ જાય ત્યાર પછી બીજું ટૂથબ્રશ વાપરવાનું. એક જ ટૂથબ્રશથી આપણે આખી ઘંટી સાફ નહીં કરીએ, કેમ કે જો એક જ ટૂથબ્રશ થી આપણે ઘંટી સાફ કરીશું તો એ ટૂથબ્રશમાં લોટ લાગી જશે, ત્યાર પછી એ લોટના લીધે આખી ઘંટી સરસથી સાફ નહીં થાય. તો એક ટૂથબ્રશ બગડે પછી બીજું ટૂથબ્રશ, એવી રીતે 4 થી 5 અલગ અલગ ટૂથબ્રશ તમારે સ્પેશિયલ ઘંટી સાફ કરવા માટે અલગ જ રાખવા. જ્યારે તમે ટૂથબ્રશથી ઘરઘંટી સાફ કરતા હોય ત્યારે તેના નાના નાના ભાગમાં જે લોટ લાગેલો હોય તેને ખાસ સાફ કરવો, કેમ કે નાના નાના હોલ હશે જે ઘંટીમાં તેમાં ટૂથબ્રશની મદદથી જ આપણે લોટને સાફ કરી શકશું. ટૂથબ્રશની મદદથી ઘરઘંટીને સાફ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે હવે આ ઘંટીમાં કોઈ પણ જગ્યાએ લોટ ભરાયેલો નથી, પણ ઘંટીમાં છૂટો છવાયો થોડો લોટ ચોટેલો દેખાય છે. તો હવે આ લોટને પણ દૂર કરવા માટે આપણે એક કોટનનું કપડું લઈ તેની મદદથી સરસથી લૂછીને એ લોટને સાફ કરી લેશું. અહીંયા આ લોટ દળવાના ખાનામાં તમે જોઈ શકો છો કે નાના નાના 2 હોલ છે જેમાં લોટ ભરાઈ ગયો છે. તો તેમાં હજી થોડો લોટ રહી ગયો છે, તો તેને આ રીતે કોઈ પણ અણીવાળી વસ્તુ લઈને તેની મદદથી અંદરથી બધો જ લોટ કાઢી લેશું. જો ઘંટીમાં આવી કોઈ પણ જગ્યા હશે અને ત્યાં લોટ ભરાયેલો હશે તો તેના લીધે ઘંટીમાં જીવાત થશે, એટલે આવી નાની નાની જગ્યા ખાસ સરસથી સાફ કરવી, તેમાં જરા પણ લોટ ન રહે તેનું ધ્યાન રાખો. ઘંટીને આ રીતે 2 થી 3 અલગ અલગ કોટનના ચોખ્ખા કપડા વડે ઘંટીને સાફ કરીને સરસથી લૂછી લેવી, જેથી કરીને ઘંટીમાં જરા નાનો એવો પણ લોટનો કણ બાકી ના રહે. ઘંટી સરસથી સાફ થઈ જાય ત્યાર પછી ઉપર જે ભાગમાં આપણે ઘઉં ઉમેરતા હોઈએ તે ભાગને પણ ચોખ્ખા કોટનના કપડા વડે સરસથી લૂછી લેશું. ઘંટી સાફ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમે જે કોઈ પણ કપડું લો તે કોરું જ લેવાનું છે. ઘંટીમાં ભીનું કપડું ક્યારેય પણ ના લગાવવું. જો તમે ભીનું કપડું ઘંટીમાં લગાવશો તો ઘંટીમાં અમુક જગ્યાએ કાટ લાગવાની શક્યતા રહેશે અને ઘંટીમાં ભેજ લાગવાના હિસાબે લોટ ઘંટીના ખૂણામાં ભરાઈ જશે અને જેના લીધે ઘંટીમાં જીવાત થશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ ઘરઘંટી એકદમ સાફ થઈ ગઈ છે, જેમાં જરા પણ લોટ નથી. આ ઘરઘંટીને તમે
1.5 થી 2 મહિના નહીં પણ 4 થી 6 મહિના પણ બંધ રાખશો ને તો પણ તેમાં કોઈ પણ જાતની જીવાત કે ઈયળ નહીં થાય. એમ છતાં પણ જો તમને બીક હોય કે ઘરઘંટીમાં જીવાત થઈ જશે તો ઘરઘંટીમાં અલગ અલગ 3 થી 4 જગ્યાએ તમે તમાલપત્ર પણ રાખી શકો છો, જેથી કરીને ક્યારેય પણ ઘરઘંટીમાં જીવાત નહીં થાય. ઘરઘંટી સાફ થઈ ગયા પછી તેમાં સાફ કરેલી લોટ દળવાની જાળીને આ રીતે ઊભી ગોઠવી દેશું અને આપણે જે બ્રશ સાફ કરવા માટે વાપર્યા હતા તેને સરસથી ધોઈને સૂકવીને તે બ્રશને પણ ઘંટી અંદર જ રાખી દેવા. અને લાસ્ટમાં જે ઘરઘંટીની પાછળની સાઈડ વાયર રાખવા માટેનું ખાનું હોય તેને પણ એક વખત કોટનના કપડા વડે સાફ કરી લેવું અને ત્યાર પછી તેમાં જે વાયર હોય તેને આ રીતે વીંટોળીને અંદર ગોઠવી તે ખાનું પણ બંધ કરી દેવું. જો તમે આ રીતે બરાબર સ્ટેપ બાય સ્ટેપ અને થોડી ધીરજતાથી ઘરઘંટીને સાફ કરશો તો તેમાં 1 થી 1.5 મહિનો નહીં પણ 6 થી 8 મહિના માટે પણ તમે ઘરઘંટી બંધ રાખશો ને તો પણ તેમાં જીવાત, ઈયળ કે ધનેડા નહીં પડે. તમને મારી ઘરઘંટી સાફ કરવાની રીત કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જો તમને આ રીત ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.